સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ કાજીવાડા મસ્જિદથી સ્ટેટ બેંક વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગટરો ઉભરાય છે। સાથે પીવાના પાણીની લાઈન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોય ત્યારે વિસ્તારના કેટલાક લોકો દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે। નગરપાલિકા વહીવટી તંત્રને રજૂઆતો કરવા છતાં પણ આંખ આડા કાન કરે છે। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ શહેરમાં વર્ષોથી ગટર ઉભરાવાના પેચીદો પ્રશ્ન અંગે ક્યારેય શહેરની પ્રજાજનોને રાહત મળશે તે એક મોટો પ્રશ્ન છે। છેલ્લા ઘણા દિવસથી કાજીવાડા મસ્જિદથી સ્ટેટ બેંક રોડ તરફ કડીવાલા શોપિંગ સેન્ટર પાસે ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઈન સાથે ગટરની પાણીની લાઈન મિક્સ થઈ જતા નાળામાં પીવાનું ગંદુ પાણી આવતું હોય ત્યારે આ પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી અને બીમાર પડે છે। છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા વહીવટીતંત્રની રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરે છે ત્યારે જો પહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ સ્ટેટ બેંક અને કાજીવાડા વચ્ચેનો વિસ્તાર છે। અહીંયા પાસે સ્કૂલ આવેલી છે, અહીંયા મસ્જિદ આવેલી છે અને આખો દિવસ લોકો નમાઝ પઢવા જાય છે અને આ ગટરો ખુલ્લામાં છે। રોજ અમે અરજી કરતા હોવા છતાં પણ અહીંયાનું કામ પૂર્ણ થતું નથી। ત્યાંથી હરિજન આવે છે, કામ કરે છે અને એક જ કલાક 2 કલાકમાં પાછું પાણી ઉભરાય છે। એટલે અમારો એ છે કે અહીંયા જે પાઇપ બદલવો હોય છે તે પાઇપ બદલી આપો અને આગળ તહેવાર આવી ગયો છે ગણેશ ઉત્સવનો અને ઈદે મિલાદુન નબીનો। હવે આ તહેવારનો જુલુસ બી અહીંયાથી નીકળે છે બંને તહેવારનો, તો એ તહેવારના દિવસે બી ઘણા લોકો અહીંયાથી આવ જાવ કરશે તો એ લોકો નવા કપડાં પહેરશે, તહેવાર ઉજવશે, ત્યાં પાણીને સાચવશે। તો અમારી નગરપાલિકાથી એક રિક્વેસ્ટ છે કે તમે લોકો અમારી વાતને ધ્યાનમાં લઈ અને આ પાઇપ અમને બદલી આપો અને આ જે મુશ્કેલી પડી છે રહેવાસીઓને એ એનાથી અમને મુક્ત કરો। અને બીજું છે કે આ એક અહીંયા એક ઢાંકણું બાકી છે નાખવાનું, એ ઢાંકણું અમને એવું લાગે કે પાણી જ્યારે આવે છે તો આખું ઢાંકણું ઢંકાઈ જાય છે અને અહીંયાથી છોકરોની આવર જવર છે તો કોઈ મોટી હાનિકારક થાય એની રાહ દેખીએ છે નગરપાલિકા। એને એવું વહેલા તકે આ ઢાંકણું નખાવો તો કોઈ મોટી હાનિકારક થતાં રૂકે। બસ અમારી એ જ માંગ છે।